અને તેને સારવાર આપવા સાથે લઈ જવા માટે તેઓને રજૂઆત કરતા પોતે કોઈ પણ સંજોગોમાં સારવાર કરવા જવા માટે રાજી ન હતો અને સામાન્ય હોય જેના કારણે તેને હું મારી જાતેથી મારા કુટુંબ પરિવાર સાથે સારવાર માટે જઈશ તેવી રજૂઆત કરતા પોલીસ દ્વારા તેને વિગતવાર સારવાર યાદી આપવામાં આવેલી અને ત્યારબાદ અરજી આપી અને અરજદાર જે મેસેજ કરનાર છે પિયુષ અને તેનો પરિવાર પોલીસ સ્ટેશન નીચે જાય છે. આ કામે જે ઉપર પોલીસ સ્ટેશન ઉપરથી જે ફરેલ છે તે સુરેશભાઈ યાદી સાથે પોલીસ સ્ટેશનની લોબીમાં ફરતા હોય છે. ત્યારબાદ ઇનવે જમાદાર પોતાના અન્ય મેસેજો અને કામમાં રોકાયેલો કોઈને પણ જાણ કર્યા વિના કોઈની જાણ બહાર તેઓ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ટેરેસ ઉપર પહોંચી અને ત્યાંથી ઉપરથી કૂદકો મારી જાય છે. સારવાર દરમિયાન પણ સારવારના સાથે ગયેલા કર્મચારીઓ પણ તેની પૂછપરછ કરતા ત્યારે પણ તેવું જણાવે છે કે પારિવારિક ક્લેશના કારણે પોતે આવું કરેલું હોવાનું જણાવે. ત્યારબાદ વધુ સારવાર દરમિયાન તેનું સાંજે 17 અને 15 વાગે મૃત્યુ થાય છે. છેલ્લા ઘણા સમયથી પોતાના દીકરાની માનસિક સ્થિતિ સારી ન હોય, પોતે માતાજીનો ભૂવો હોવાનું જણાવતો હતો અને અગાઉ પણ 2-4-5 વખત કોઈ જગ્યાએ ચાલવા માટે નીકળી જાય અથવા કોઈ જગ્યાએ ગયો હોય અને પડી ગયો હોય અને ઘરે લઈ આવ્યો. એના સાઢુભાઈનું નિવેદન લેતા તેને પણ જણાવ્યું કે છેલ્લા થોડા સમય પહેલા અમે રાજસ્થાન ખાતે ગયેલા ત્યારે સંપૂર્ણ પરિવાર સાથે ગયેલા હોય ત્યાં પણ ટ્રેનમાંથી ચાલુ ટ્રેને કૂદી જઈ અને પોતે મરી જશે તેવું જણાવતું. આમ છેલ્લા ઘણા સમયથી એની માનસિક સ્થિતિ સારી ન હોય એવી એમના ફાધર દ્વારા હકીકત જણાવતા એની નોંધ કરી અને અકસ્માત મોત દાખલ કરી છે, જેની તપાસ હાલ ચાલુ છે.